मम्मी जी अभी मैं क्या करूं थोड़ा तक सचाइए હવે પોતા મારું હા પોતું માર હવે પોતા મારું किसको मार पोता અરે કઈ અહીંયા જમીન પર માર वो तो जमीन पर मारो અરે आई એમ નહીં આમ કરીને માર આમ કરીને सॉरी 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 मम्मी जी सॉरी આમ મારું હા એમ માર એ ભગવાન મારો છોકરો આની જોડે તો કેવી રીતે રહીશ ક્યારે બધું શીખવાડીશ એને લાવ હવે થોડીક વાર હું સામાયિક કરી લઉં अयो मम्मी जी क्या करती हो સામાયિક કરું છું સામાયિક નહીં કરતા કે સામાયિક सामायिक सामायिक का मतलब क्या मम्मी जी आई हो बिल्कुल नहीं समझता સામાયિક એટલે 48 મિનિટ બિલકુલ મૌન રહેવાનું અને ભગવાનનું નામ લેવાનું બસ શાંતિથી આમ બેસી જવાનું કાંઈ બોલવાનું નહીં અને ભગવાનનું નામ લેવાનું બસ अयो मम्मी जी मतलब मेडिटेशन ना मेडिटेशन તમારે તો ભગવાન કીધું છે સામાયિક કરવાનું मैं सुनी गई मतलब पूरा साइंस बेस्ड मेडिटेशन मेंटल हेल्थ के लिए मस्त अरे मम्मी जी रात को घर में क्या खाती અરે હું રાતના નથી જમતી હું સાંજે 6 વાગે જમી લઉં છું અને 9 વાગે તો સૂઈ જવાનું બસ 6 વાગે જમવાનું પ્રતિક્રમણ કરવાનું પછી 9 વાગે તો મસ્ત સૂઈ જવાનું એટલે अयो मम्मी जी हाँ रात को नहीं खाने की નહીં 3 घंटे पहले खा के फिर सोने की सोने की। डॉक्टर भी यही बोलता साइंस અત્યારે બધું बेस्ड બોલે છે આપણા ભગવાન તો 2500 વર્ષ પહેલા બોલી हाँ मम्मी जी पूरा जैन साइंस बेस्ड हाँ मेंटल हेल्थ के लिए सामायिक मेडिटेशन फिजिकल हेल्थ फिट रहने के लिए रात्रि रोज नहीं करने की હા हाँ। मेरे को ज्यादा सिखा ना मम्मी जी मेरे को बहुत इंटरेस्ट पूरा फिट रहना मन कर અચ્છા તારે ફિટ રહેવું છે ને હા અમારા ભગવાન તો એટલું સરસ કીધું છે ને ફિટ રહેવા માટે અને તારે વધારે જાણવું હોય શીખવું હોય કાંઈ તો આપણે છે ને નૂતન ઉપાસનમાં રોજ સાંજે પાઠશાળા હોય છે સાંજે 7:30 વાગે તો ત્યાં આવવાનું દક્ષાબેન ભાવિશાબેન કિન્નરીબેન બધા એટલું સરસ તને શીખવાડશે તો તને બધું આવડશે ને એમાં તને સારી સારી આવી બધી કલ્યાણ મિત્ર પોતાની ફ્રેન્ડો થશે તો તું ઘણું બધું શીખી જઈશ पर मम्मी जी ये तो क्या बोल रही उधर सब छोटे छोटे बच्चे हैं देखिए एक बार सब छोटे छोटे बच्चे को बीट सिखा दिए मैंने ना इधर है इधर सिखा नहीं था छोटे छोटे बच्चे मैं नहीं चाहती मेरा तो फियास्ता हो जाएगा आप लोग समझाओ ना कुछ मम्मी जी मैं कुछ भी बोलती અરે ડોલી પણ સાંભળ તો ખરી પૂરી વાત અરે છે ને આપણે બેનને ઘરે બોલાવશું થોડા દિવસ બેન તને ઘરે ભણાવશે પછી તો તું પાઠશાળા જઈશ ને मम्मी जी ये पाठशाला में जाएगी अच्छा है देखो ये सब मिलेंगे હા બધા મળશે ને છે ને આપણા ત્યાં ઉપાશ્રયમાં કીર્તિરત્ન મારા સાહેબ આવ્યા છે અને એમના છે ને હેમ હર્ષ વિજયજી મારા સાહેબ એટલું સુંદર વ્યાખ્યાન આપે છે ને કે તને મજા આવશે તું આવીશ મારી સાથે કાલથી વ્યાખ્યાનમાં क्या जाएगी मैं को नहीं समझती क्या करने की तू मुझे सिखाएगी હા બધું શીખવાડીશ मैं आएगी मम्मी जी मैं आएगी હા नेक्स्ट डे व्याख्यान પછી अरे वो तू શું વિચારે છે मम्मी हाँ वो साहिब जी कुछ बोली उपवास करने की फिर खाना खाने की फिर वापस उपवास करने की ये क्या है कुछ नहीं समझा मम्मी जी कुछ बोलो अरे, मेरे सब मित्र है ना सब हमारी पाठशाला चालू की उधर सब है ना कुछ फॉर्म लेके बास्केट डाली कुछ कुछ किया मेरे को नहीं समझी હા તો એમાં છે ને એ તપ કરવાનું કહેવાય છે એ સિદ્ધિ તપ કહેવાય એમાં છે ને એક દિવસ ઉપવાસ અને એક દિવસ 2 ટાઈમ પેટ ભરીને જમવાનું પાછા 2 દિવસ ઉપવાસ પાછું 2 ટાઈમ ભરીને જમવાનું પાછું પેટ ભરીને જમવાનું ના 8 દિવસ જમતા 8 દિવસ સુધી ઉપવાસ કરવાના પાછું 2 ટાઈમ પેટ ભરીને જમવાનું પછી પાણી मम्मी जी ये तो बहुत डिफिकल्ट અરે કાંઈ उपवास करने में मैं देखी जैन उपवास कैसे वो बॉइल्ड वाटर
માં જઈએ ઉપવાસ કરવાથી. બોલ, તું કરીશ? मुझे कोई रेस्ट करने के लिए उपवास करनी मांगती हूँ ऐसे नहीं होगा मम्मी અરે થશે થશે. કર તો ખરી, એક ઉપવાસ તો ટ્રાય કર તું. એક તો કર. मैं उपवास करेगी वीक हो जाएगी काम नहीं कर पाएगी कौन करेगा सबका सब काम में અરે તું શું કરવા ચિંતા કરે છે? હું બેઠી છું ને, હું બધું કરીશ. વધારે જલસા કરજે ને ઉપવાસ કરજે. થશે ને? કરજે તું. मम्मी जी ये तो सुनो ये लोग सब रखी અરે કરી શકીશ. अगर मैं की હા. एक उपवास की फिर नेक्स्ट डे में कुछ नहीं कर पाई तो मेरा फियास्को हो जाएगा पोपट हो जाएगा इन लोगों के सामने તું પાણું તને એવું લાગશે ને તો પાણું ભરાવશે. પણ તને જરૂર જ નહીં પડે. આપણા મારા સાહેબનો ને આપણા પાર્શ્વનાથ દાદાનો એટલો પ્રભાવ છે અને મારા સાહેબનો વાસક પડશે ને તને બધું સરસ થઈ જશે. પૂછી જો આ લોકોને કાંઈ તકલીફ પડે છે? કોઈને કાંઈ તકલીફ નથી પડતી. જો. से हो जाएगा हो जाएगा हो जाएगा कर लो ખાલી ફોર્મ લેવા જવાનું છે. હમણાં જ આપી દઈએ ફોન हाँ, मैं करेगी तुमको मेरे को साथ देना हाँ सब काम हम लोग कर लेंगे પજરાવો